चलो मित्रों, આપણે હવે આજે આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર છે। આ લેક્ચરમાં આપણે હવે 13.6 શ્રાવ્ય અવશ્રાવ્ય ધ્વનિ ચોપડીમાં પાના નંબર 166 પર આવ્યા છીએ। પહેલા વાંચ્યું પછી લખીએ છીએ શ્રાવ્ય અને અવશ્રાવ્ય ધ્વનિ, ઓડિયેબલ એન્ડ ઇનઓડિયેબલ સાઉન્ડ। ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે। શું આપણે બધા જ કંપન કરતા પદાર્થની ધ્વનિ સાંભળી શકીએ છીએ? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી। આવા ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે। બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 કિલો હર્ટ્ઝ એટલે કે 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે। આ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા રેન્જ આશરે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની છે। અમુક પ્રાણીઓ 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે। શ્વાન આ ક્ષમતા ધરાવે છે। પોલીસકર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોડીનો ઉપયોગ કરે છે, જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્ય સાંભળી શકતા નથી। ઘણી તબીબી સમસ્યાઓ તપાસ કરવા અને પગેરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી આપણે પરિચિત છીએ। મિત્રો, શ્રાવ્ય ધ્વનિ ઓડિયેબલ સાઉન્ડ કોને કહેવાય? જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કૌંસમાં 20 કંપન પ્રતિ સેકન્ડ થી 20,000 હર્ટ્ઝ કૌંસમાં 20,000 કંપન પ્રતિ સેકન્ડ અથવા 20 કિલો હર્ટ્ઝ હોય સુધીની હોય તેવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે। આવી 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ ધરાવતો ધ્વનિ માનવ કાનમાં સંવેદના ઉપજાવે છે। આથી માનવી 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીનો ધ્વનિ સાંભળી શકે છે। જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તેને અશ્રાવ્ય એટલે કે સંભળાય નહીં તેવું કહે છે। જે ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય તેને પણ અશ્રાવ્ય ધ્વનિ કહે છે। કૂતરા, ચામાચીડિયા 20,000 હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી પણ શકે છે। આથી પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિ ધરાવતો ધ્વનિ ઉત્પન્ન કરવા વાળી સિસોડીનો ઉપયોગ કરે છે, જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્ય સાંભળી શકતા નથી। આથી પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ઉત્પન્ન કરતી સિસોટીનો ઉપયોગ કરે છે, જે મનુષ્ય સાંભળી શકતા નથી।
માત્ર શ્વાન સાંભળી શકે છે। એ જ રીતે મેડિકલ ક્ષેત્રમાં એટલે કે તબીબી સમસ્યાઓ ઈસીજી આવે ને, ઈસીજી ઇકોકાર્ડિયોગ્રાફ, હૃદયના ધબકારા કેટલા ચાલે છે ઈસીજી ને જોવા માટે પણ 20,000 હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિવાળો ધ્વનિ અલ્ટ્રાસોનિક સાઉન્ડ નાખવામાં, એને અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહેવાય। એ અલ્ટ્રાસોનિક સાઉન્ડની મદદથી ઈસીજી ઇકોકાર્ડિયોગ્રાફ થાય છે। ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા અને પગેરું મેળવવા એટલે કે શોધવા માટે એને કયો રોગ થયો, શું છે, 20,000 હર્ટ્ઝ થી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસોનિક સાઉન્ડ ધરાવતા સાધનોનો ઉપયોગ થાય છે। આમ માનવી ના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ છે। ચલો મિત્રો, હવે નવો ટોપિક શરૂ થાય છે, ઘોંઘાટ અને સંગીત। આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ। શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે સુખદ લાગે છે, જ્યારે અમુક ધ્વનિ લાગતા નથી। ધારો કે તમારા પડોશમાં બાંધકામ ચાલુ રહ્યું છે, શું કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આવતો ધ્વનિ સુખદ લાગે છે? શું તમે બસ કે ટ્રકમાં હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? એ ગમે છે? આવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે। ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? બીજી બાજુ સંગીત વાદ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિને તમે માણો છો, આનંદ લો છો, તે સંગીતનું ધ્વનિ જે કાનને ખુશી આપે છે। હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે। સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે, પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો કર્ણપ્રિય રહેશે નહીં રહે। મિત્રો, ઘોંઘાટ એટલે શું? તો આપણને જે ધ્વનિ સુખદ અનુભવ કરાવે એ ધ્વનિ કર્ણપ્રિય થાય, અને જે ધ્વનિ સુખદ અનુભવ કરાવતું નથી એને ઘોંઘાટ કહેવામાં આવે છે। એટલે ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો ડિફરન્સ છે। એટલે ઘોંઘાટ કોને કહેવાય એ લખીએ, પછી ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો ડિફરન્સ લખીશું। ઘોંઘાટ જે ધ્વનિ માનવીને અસુખદ અનુભવ કરાવે તેને ઘોંઘાટ કહે છે। ઘોંઘાટ અને ધ્વનિ ઘોંઘાટ એ સંગીતના ધ્વનિની સરખામણી અહીં આવશે ઘોંઘાટ, અહીં આવશે સંગીત। એ અસુખદ ધ્વનિ છે સુખદ ધ્વનિ છે અથવા કર્ણપ્રિય ધ્વનિ। તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય ઘોંઘાટથી। તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે। તેનાથી
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવતી નથી. કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતું નથી. કોઈ ચોક્કસ એટલે કોઈ પણ સંગીતનું સાધન જે ઘોંઘાટ નથી કરતું, પણ બહુ બધું ભેગું થાય ત્યારે ઘોંઘાટ થાય. કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉત્પન્ન થતો નથી. સંગીત કોઈ ચોક્કસ વાદ્ય વડે સંગીત ઉત્પન્ન થાય છે. સંગીત ગમે ત્યારે ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે. સંગીત ગમે ત્યારે ઘોંઘાટમાં પરિવર્તિત થાય છે. આપણા કાનની જે સંવેદના હોય એની મર્યાદા, એના કરતા જ્યારે સંગીત વધી જાય તો પણ એ ઘોંઘાટ થઈ જાય છે. જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની મર્યાદાને ઓળંગે તે સંગીત ઘોંઘાટમાં ફેરવાઈ જાય છે. મિત્રો, આજે વાત કરીએ ઘોંઘાટથી. ઘોંઘાટના ઉદ્ગમ ક્યાં 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 આગળથી ઘોંઘાટ ઉત્પન્ન થાય અને બીજું ઘોંઘાટથી આપણને શું નુકસાન પહોંચે છે એની માહિતી લઈએ છીએ આપણે. ચલો મિત્રો, 1-2 મિનિટ હું ફોટો પાડી દઉં અને પછી આપણે ઘોંઘાટના ઉદ્ગમ અને ઘોંઘાટથી શું નુકસાન થાય છે, શું ધ્વનિ પ્રદૂષણ થાય છે એ વાંચીએ છીએ અને પછી લખીએ છીએ. 1 મિનિટ હું ફોટો પાડી દઉં. ફોટો પાડી લઈએ. 1 જ મિનિટ. ચલો ચોપડીમાં હવે આગળ પછી ઘોંઘાટના ઉદ્ગમ, ઘોંઘાટથી થતી હાનિકારક અસરો ભણીશું. પહેલા ધ્વનિ પ્રદૂષણ. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો એ ચોપડીમાં 13.8. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતની યાદી બનાવી શકો છો. મોટાભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો વાહનોના અવાજ, વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે. મશીનો, લાઉડસ્પીકર વગેરે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરે? મોટેથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈ ઘરના એટલે કે કિચનના જેવા ઉપકરણો, કુલર, એર કન્ડિશનર બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ કઈ છે? શું તમે જાણો છો તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે? અનિદ્રા, હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા, પછી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળી વ્યક્તિની સાંભળવાની ક્ષમતા પણ અસ્થાયી રીતે કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોત પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ, જેથી જે ઘોંઘાટ થાય એ એકદમ જે અંદરથી અવાજ નીકળે ને એ ઓછો નીકળે સાયલેન્સરના કારણે.
રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય? ઘોંઘાટ ઉત્પન્ન કરવા વાળી કામગીરી રહેણાંક વિસ્તારથી દૂર રાખવી જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઊંચા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસર ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો લગાવવા જોઈએ, એટલે વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી ન પહોંચી શકે. ચલો મિત્રો, હેડિંગ આપીએ ધ્વનિ પ્રદૂષણ. ચલો ધ્વનિ પ્રદૂષણ પહેલાની વ્યાખ્યા લખીશું. પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરીને અંશમાં ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. ધ્વનિ પ્રદૂષણ ઘોંઘાટને લીધે ઉદ્ભવે છે. ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટના ઉદ્ગમો, ક્યાંથી ઘોંઘાટ અથવા ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે એની માહિતી લખીએ આપણે હવે. પહેલું, ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. બીજું, વાહનોનો અવાજ અને ફેક્ટરીઓમાં ચાલતા મશીનના મોટા અવાજ. મશીનના મોટા અવાજ. ત્રીજું, ફટાકડા ફૂટવાનો અવાજ. ચોથું, વાહનોના હોર્નનો અવાજ. પાંચમું, લાઉડ સ્પીકરનો અવાજ. છઠ્ઠું, મોટા શહેરના શાક માર્કેટ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ પરના બજારોનો અવાજ. શાક માર્કેટ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન પર થતો ઘોંઘાટ, આ બધા ધ્વનિ પ્રદૂષણ ના ઉદ્ગમ છે. હવે મિત્રો, આ ધ્વનિ પ્રદૂષણથી આપણને શું હાનિકારક અસરો થાય છે એ લખીએ છીએ. ધ્વનિ પ્રદૂષણથી થતી હાનિકારક અસરો. પહેલું, એ ઘોંઘાટ કે અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ થાય છે. પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિને નીચે મુજબની સમસ્યાઓ તકલીફ થઈ શકે છે. પહેલું, ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે. તેથી માણસને અનિદ્રા ની સમસ્યા થાય છે. ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે, માનસિક તાણ થાય છે. ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે રોગો થાય છે. અને હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર થાય છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી ચા પચયની ક્રિયામાં પણ તકલીફ પડે મિત્રો, પાચન ક્રિયામાં. અને લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવા બદલ તેને અંશતઃ બેરાશ કે કાયમી બેરાશ પણ આવી શકે છે. આ બધા ઘોંઘાટને કારણે થતી હાનિકારક અસરો જોઈએ છે આપણે. ચલો, ઘોંઘાટને કારણે થતી હાનિકારક અસર.
इंक पूरे वी कर देंगे। चलो, घोंघाट ने कारणे थती हानिकारक असरो। घोंघाट ने कारणे मनुष्य ने स्वास्थ्य संबंधित घणी हानिकारक असरो थाय छे। घोंघाट ने कारणे मनुष्य ने अनिद्रा नो रोग थाय छे, એટલે કે ઊંઘમાં ખલેલ પહોંચે છે। घोंघाट ने कारणे मनुष्यનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે। घोंघाट ने मनुष्यમાં શરીરમાં પાચન ક્રિયા પણ મંદ થઈ જાય છે। घोंघाट ने कारण हाइपरटेंशन, हाइपर ब्लड प्रेशर જેવી ખામીઓ થાય છે। ઘોંઘાટ ને કારણે માનસિક તાણ ઉદ્ભવે છે। घोंघाट ने कारणे मानवी ने अंशतः बहराश के कायमी बहराश पण આવી શકે છે। મિત્રો, આ જે 6 પોઈન્ટ હતા એ ઘોંઘાટને કારણે થતી હાનિકારક અસરના હતા। હવે આપણે એનાથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની માહિતી લઈએ છીએ। ધ્વનિ પ્રદૂષણને એટલે કે ઘોંઘાટને નિયંત્રણમાં રાખવાના ઉપાયો। પહેલું, ઘોંઘાટને નિયંત્રણ રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોત પર નિયંત્રણ રાખવું જોઈએ। આ માટે હવાઈ જહાજના એન્જિન, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ। ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોત પર નિયંત્રણ રાખવું જોઈએ। આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના એટલે કે ટ્રાન્સપોર્ટેશનના વાહનો, ઔદ્યોગિક મશીનો એટલે ફેક્ટરીમાં જે મશીનો ચાલતી હોય એ, અને ઘરેલું ઉપકરણ જેમાં અવાજ બહુ આવતો હોય એવા, ધારો કે એસી છે, ઘરઘંટી છે, મિક્સચર છે, માં સાયલેન્સર લગાડવું
બીજું, ઘોંઘાટ ઉત્પન્ન કરવા વાળા કામગીરીને રહેણાંક વિસ્તારથી દૂર રાખવું જોઈએ. બીજું, ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ચોથું, ઓટોમોબાઈલ વાહનનો હોર્નનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. આપણે જે વાહનો ચલાવીએ એને ઓટોમોબાઈલ વાહન કહેવાય. હોર્નનો ઉપયોગ કરવો પડે જ્યાં જરૂર હોય ત્યાં, વગાડ જ ના કરવાનો, બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસર ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી ન પહોંચે. મિત્રો, આ ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટની માહિતી આપી. પછી આ ઘોંઘાટને કારણે થતી હાનિકારક અસરો અને પછી એને દૂર કરવાના ઉપાયો લખ્યા. હવે મિત્રો, શ્રવણ ક્ષતિ વિશે ભણીએ અને પછી માનવ કાન જે આગળ બાકી હતો એ લઈ લઈએ, એટલે આખો પાઠ પૂર્ણ થઈ જશે. કાલથી પછી નવું ચાલુ કરીશું મિત્રો. 2 મિનિટ જોઈ લો, હું ફોટો પાડી પછી શ્રવણ ક્ષતિ અને માનવ કાન એ 2 ટોપિક લઈએ એટલે આખો પાઠ આજે પૂર્ણ થઈ જશે. જેટલું લખવા આપવું એ બધું બોર્ડ પરનું તો 2 વાર લખવાનું, અને નાનું જેટલું લખવા આપવું એ ગાઈડમાંથી લખવાનું રહેશે મિત્રો. અને કાલથી પછી નવો પાઠ શરૂ થશે, જેનું બધાનું ઘરકામ આવશે પછી જ ચાલુ થશે. આ રોજ હું કહું છું, મહેરબાની કરીને એકાદ દિવસમાં ઘરકામ પૂરું કરી દેવાનું, તો મારે બીજા દિવસનો વિડીયો મૂકી શકાય, એટલે હું લેક્ચર લઈ શકું. 2 મિનિટ જોઈ લો, હું ફોટો પાડી લઉં. શ્રવણ ક્ષતિ હવે છેલ્લો પોઈન્ટ, અને પછી માનવ કાન વાળો જે બાકી હતો એ પોઈન્ટ. મિત્રો, આખો પાઠ પૂર્ણ થઈ જશે આજે. કાલથી પછી ગણિતનું કોઈ ચેપ્ટર ચાલુ કરીશું, કારણ કે વિજ્ઞાનમાં ઘણું બધું પતી ગયું. 11, 12, 13 ત્રણેય પાઠ પતી જાય. આ બાકીના બધા પાઠો નાના છે, વાંચવાના જ પાઠો છે. લાઈવ આવશો ત્યારે ઝડપથી પતી જાય પાઠો, એવું છે. ચલો.
આપણે શ્રવણ શક્તિ, સંપૂર્ણ શ્રવણ શક્તિ જે ભાગ્યે જ હોય છે અને જે સામાન્ય રીતે જન્મથી જ હોય છે. આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરને કારણે હોય છે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે. આવા બાળકો સંકેત ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે. કારણ કે બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે છે. તેથી શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. એટલે જે જન્મજાત સાંભળી ના શકતા હોય તે બોલી પણ ના શકતા હોય, કારણ કે આ સાંભળે પછી એનો જવાબ નીકળે એવું હોય. એટલે જે કોઈને કોઈ કારણસર ઈજા કે આકસ્મિક કોઈ એવો બનાવ બન્યો હોય કે જેને કારણે સાંભળવાની શક્તિ જતી રહી હોય તો એ વ્યક્તિને બોલી શકે ખરું, બધું સમજી પણ શકે, પણ જે જન્મજાત જેને સાંભળવાની ક્ષમતા ન હોય એના માટે બોલવાનું પણ અઘરું થઈ જાય છે. એટલે એને સાઇન લેંગ્વેજ થી ભણવું પડે છે, એટલે કે સમજવું પડે છે અને એ એકબીજા જોડે વાતચીત કરી શકે છે સાઇન લેંગ્વેજ. ઔદ્યોગિક સાધનોએ એટલે કે ટેકનોલોજી ડિવાઇસીસે શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારાને શક્ય બનાવ્યું છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણીકરણીની વ્યવસ્થામાં સુધારા પ્રમાણે સમાજ ઘણું બધું કરી શકે છે. ટેકનોલોજી એટલી સરસ થઈ જશે અને એના એવા સાધનો પણ વિકસાવે છે જે તેમને હેલ્પફુલ થાય થોડું સાંભળવા માટે, અને ગમે ત્યારે શ્રવણ શક્તિ પાછી પણ લાવી શકીએ છીએ. હવે કદાચ એવું શક્ય બનશે હાલની ટેકનોલોજી પ્રમાણે. શ્રવણ શક્તિ સંપૂર્ણ શ્રવણ શક્તિ જે ભાગ્યે જ હોય છે સોરી જે જન્મજાત હોય છે. આંશિક અશક્તતા એ કોઈ ગંભીર ઈજા, બીમારી કે અકસ્માતે હોય છે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય એવા બાળકો ની ખાસ દેખભાળની જરૂર પડે. આવા બાળકો સંકેત ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ થી શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે. શ્રવણ અશક્તતાને લીધે આવા બાળકો ની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. હાલની ટેકનોલોજી આવા શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનને સુધારવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. ચલો મિત્રો, હવે છેલ્લો ટોપિક માનવ કાનનું બાકી હતું તે લઈ લઈએ. આપણે અવાજ કેવી રીતે સાંભળી શકીએ છીએ અને પછી ગાઈડમાં જે લખવા આપ્યું તે તમારે લખવાનું રહેશે. માનવ કાન માનવ કાનની આકૃતિ દોરવાની છે તમારે. અત્યારે હું દોરતો નથી, લાઈવ આવશું ત્યારે દોરાવડાય.
માનવ કાનની આકૃતિ ઉપર દર્શાવેલ છે એમાં કર્ણનાળ બહારનો કાનનો બહારનો ભાગ આકાર ઘણી જ હોય. કાનમાં જ્યારે ધ્વનિ પ્રવેશે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે. કર્ણપટલ એ કાનનો પડદો છે જે ચુસ્ત રીતે ખેંચાયેલા રબરના પડદા જેવો હોય છે. બહારથી ધ્વનિ જ્યારે કાનના પડદા પર પડે છે ત્યારે તે કંપિત થાય છે અને એ કંપિત આ કંપનો આંતરિક કાન સુધી અંદર જાય છે કાનની અંદર, ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચવા મળે. આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળી શકીએ. તો આમાં તો નાની ભાષામાં લખ્યું, જેમ જેમ આગળના ધોરણમાં જશે એમ વધારે ભણવાનું આવશે. આ કર્ણપલ્લવ છે, અંદર આવે કર્ણનાળ, એની પછી આવે કર્ણપટલ, કર્ણપટલ પછી આવે આંતરિક કાનમાં હથોડી અને પેંગડું નામનું હાડકા હોય અને એની અંદર આવે શંખિકાઓ, અને એ શંખિકાઓ પછી શ્રવણચિતા સાથે જોડાયેલી હોય, શ્રવણચિતા મગજ સુધી જોડાયેલી હોય. બધું લખવાનું નહીં, આ તમને એમને સમજે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ધ્વનિ આ કાનમાં પ્રવેશે છે ત્યારે અહીંયા જે આ જગ્યા હોય નળી જેવી રચના અંદર, એને કર્ણનાળ કહેવાય. કર્ણનાળ મારફતે અંદર જાય, પછી ત્યાં અંદર કાનનો પડદો હોય એને કર્ણપટલ કહેવાય. એ ધ્વનિ આ કર્ણપટલને અડાય એટલે એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય. એ ધ્રુજારી પછી અંદર જાય અંતઃકર્ણમાં, અને અંતઃકર્ણમાં એ ધ્રુજારીનું કંપનનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતરણ થાય અને વિદ્યુત સંકેતો પછી શ્રવણચેતા દ્વારા મગજ સુધી પહોંચે અને એ વિદ્યુત સંકેત સંવેદના નું અર્થઘટન થાય મગજ દ્વારા અને આપણે એ અવાજ સાંભળી શકીએ છીએ. માનવ કાન જ્યારે બહારથી ધ્વનિ કાનમાં જ્યારે ધ્વનિ પ્રવેશે ત્યારે કર્ણનાળ દ્વારા આગળ વધે. કર્ણનાળના છેડે એક પડદો આવેલો હોય છે, એક સ્થિતિસ્થાપક પડદો, જેને કર્ણપટલ કહેવાય છે. કર્ણનાળમાંથી ધ્વનિ કર્ણપટલ પર અથડાય છે, આથી આ કાનના પડદા એટલે કે કર્ણપટલ દ્વારા ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આ ધ્રુજારી અંતઃકર્ણ એટલે કાનની અંદર આગળ જાય, એનું સંવેદનામાં રૂપાંતરણ થાય છે. આ સંવેદના કાનમાંથી એટલે કે અંતઃકર્ણમાં, અંતઃકર્ણ એટલે કાનનો અંતિમ ભાગ, અંતઃકર્ણમાંથી શ્રવણચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે, જ્યાં તેનું અર્થઘટન થાય છે અને આપણે અવાજ સાંભળી શકીએ છીએ. મિત્રો, આ માનવ કાન દ્વારા અવાજ કેવી રીતે સંભળાય એની માહિતી આપી. પાઠ આખો પૂર્ણ થઈ ગયો. હોમવર્કમાં બધું જ આજનું બધું જ 2 વાર લખવું વત્તા ગાઈડમાંથી સ્વાધ્યાય, MCQ, એક વાક્યના ઉત્તર, ખાલી જગ્યા પૂરો વત્તા જોડકા જોડો, એક શબ્દમાં જવાબ અને કારણો આપો. આટલું એક વાર લખવાનું. આ એક વાર લખવાનું. ગાઈડમાંથી કેટલું કરવાનું? સ્વાધ્યાય, MCQ, એક વાક્યનો ઉત્તર, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, એક શબ્દમાં જવાબ અને કારણો આપો. આટલું એક વાર લખવું.
અને આજનું જેટલું ચાલ્યું એટલું 2 વાર લખવાનું. હોમવર્ક કરી ફોટોઝ મોકલવા, પછી નવું ટ્યુશન થશે. અને આજનું કામ આજે કરશો મિત્રો તો કાલે લેક્ચર લેવાઈ જશે. જો આજનું કામ આજે નહીં કરો તો કાલે લેક્ચર નહીં લેવાય. એટલે તમે આજનું કામ આજે કરી ઘરકામ કરી એના ફોટા મોકલાવો, પછી જ લેક્ચર લેવાશે. આવજો.